નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, સાબરકાંઠા જિલ્લામાં આવેલ આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે યોગ ઇન્સ્ટ્રક્ટરની ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। મિત્રો, સાબરકાંઠા જિલ્લામાં આવેલા આયુષ હેલ્થ સેન્ટરોમાં કેટલી જગ્યાઓ ઉપર ભરતી થવાની છે, યોગ ઇન્સ્ટ્રક્ટરની ભરતીમાં શૈક્ષણિક લાયકાત શું રહેશે, વય મર્યાદા કેટલી રહેશે અને પસંદગી પામતા ઉમેદવારોને માસિક પગાર કેટલો મળવાપાત્ર થશે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે। ચાલો આપણે ઓફિશિયલી જાહેરાત પરથી આ માહિતી મેળવીએ। વોક ઇન ઇન્ટરવ્યૂ સાબરકાંઠા જિલ્લાના 18 આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે 4 યોગ ઇન્સ્ટ્રક્ટર અને 8 મહિલા યોગ ઇન્સ્ટ્રક્ટરની ખાલી પડેલી યોગ ઇન્સ્ટ્રક્ટરની જગ્યાઓ પર પાર્ટ ટાઈમ કોન્ટ્રાક્ટથી 11 માસના કરાર આધારિત નિમણૂક કરવાની હોય। પ્રત્યેક પુરુષ યોગા ઇન્સ્ટ્રક્ટરને માસિક મહત્તમ 8,000 રૂપિયા એટલે કે 1 કલાક યોગ સેશનના 250 લેખે 32 સેશન માટે તથા મહિલા યોગ ઇન્સ્ટ્રક્ટરને માસિક મહત્તમ 5,000 રૂપિયા એટલે કે 1 કલાકના યોગ સેશનના 250 લેખે કુલ 20 સેશન માટે ના મહેનતાણાથી નિમણૂક કરવાની હોય। નીચે મુજબ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ નીચે દર્શાવેલા સરનામે તારીખ 21/5/2026ના રોજ સવારે 11 થી 3 કલાક દરમિયાન અસલી સર્ટી અને ઝેરોક્સ કોપી સાથે વોક-ઇન ઇન્ટરવ્યૂમાં રૂબરૂ હાજર રહેવાનું રહેશે। યોગ ઇન્સ્ટ્રક્ટરની શૈક્ષણિક લાયકાત અહીં આપણે જોઈએ તો ઉમેદવાર સરકાર માન્ય સંસ્થા, યુનિવર્સિટી અથવા ગુજરાત રાજ્ય યોગા બોર્ડ ગાંધીનગર દ્વારા યોગા વિષય સાથે પ્રાપ્ત કરેલી સર્ટિફિકેટ, ડિપ્લોમા ડિગ્રી અથવા અન્ય સંલગ્ન કોર્સ પૈકી કોઈ પણ એક માન્ય લાયકાત ધરાવતા હોવા જોઈએ। મિત્રો, અહીં નોંધ આપવામાં આવી છે કે પુરુષ યોગા ઇન્સ્ટ્રક્ટર માટેની જગ્યાઓ સરકારી આયુર્વેદિક દવાખાના અહીં જે આપવામાં આવ્યા છે તે સોનાસણ, બાંખોર, કણાદર અને મણિયાર રહેશે। જ્યારે મહિલા યોગ ઇન્સ્ટ્રક્ટર માટેની જગ્યાઓના સરકારી દવાખાના સોનાસણ, બાંખોર, કણાદર, મણિયોર, ઓશીના, ઉમેદગઢ, રાયગઢ અને સલાટપુરા 8 આયુર્વેદિક દવાખાનામાં મહિલા યોગ ઇન્સ્ટ્રક્ટરની ભરતી કરવામાં આવશે। જ્યારે કુલ 4 આયુર્વેદિક દવાખાનામાં પુરુષ યોગ ઇન્સ્ટ્રક્ટરની ભરતી કરવામાં આવશે। યોગ ઇન્સ્ટ્રક્ટરના ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવાના સ્થળની માહિતી આપવામાં આવી છે તે આપણે અહીં જોઈએ તો વોક-ઇન ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવાનું સ્થળ જિલ્લા આયુર્વેદિક અધિકારીની કચેરી, આયુર્વેદ શાખા, સાબરકાંઠા જિલ્લે હિંમતનગર ખાતે તમારે ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાનું રહેશે। મિત્રો, આ જાહેરાત જિલ્લા આયુર્વેદિક અધિકારી સાબરકાંઠા જિલ્લા પંચાયત હિંમતનગર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી છે। તો મિત્રો, આ હતી સાબરકાંઠા જિલ્લાના 18 આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે પુરુષ યોગ ઇન્સ્ટ્રક્ટર અને મહિલા યોગ ઇન્સ્ટ્રક્ટરની ખાલી પડેલી જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે વોક-ઇન ઇન્ટરવ્યૂ રાખવામાં આવેલું છે તેની માહિતી આપતો વિડીયો। મિત્રો, જો અહીં આપવામાં આવેલી શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ જો તમે અહીં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોય તો આપવામાં આવેલી તારીખે, સ્થળે અને સમયે તમારે વોક-ઇન ઇન્ટરવ્યૂમાં જરૂરથી હાજર રહેવાનું રહેશે। આ જાહેરાતની માહિતી આપતો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો। ધન્યવાદ, આભાર।